ये है 94.3 माय एफएम, जियो दिल से। 94.3 માય એફએમ પર હું સાહી અત્યારે આપણી જોડે છે પ્રવીણભાઈ ઉપાધ્યાય, જે સુરતની અંદર વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટાર્ટ કરવાના છે. સર ફોર્મલ પ્રિન્સિપલ રહી ચૂક્યા છે પીપી સવાણી સ્કૂલ અને સંસ્કાર ભારતીના. સાથે અમને એક એવોર્ડ મળ્યો છે લંડન દ્વારા, એનઆરડે ફાઉન્ડેશન દ્વારા. એકમાત્ર એવા ગુજરાતી છે. સર બેઝિકલી આ સ્કૂલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ સુરત માટે એના પાછળનો મેઇન એમ શું છે? એમ મુખ્ય એ છે અમારો કે આખા સુરત જિલ્લાની અંદર આજની તારીખ સુધી એક પણ ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંને સાથે હોસ્ટેલ અને ડે બોર્ડિંગ એક પણ નહોતી. એટલે વાલીઓની સતત અમારા ઉપર એ એક પ્રકારનું દબાણ હતું કે તમે શિક્ષણ ક્ષેત્રમાં એટલા વર્ષથી કામ કરેલું છે તો તમે તમારા મિત્રો સાથે એક એવી ગર્લ્સ સ્કૂલ બનાવો જ્યાં અમારી દીકરીઓ હોસ્ટેલમાં પણ રહીને ભણી શકે અને ડે બોર્ડિંગમાં પણ એ ભણી શકે. એટલે બંને માધ્યમની અમે એકદમ આદર્શ, જેને કહેવાય કે ડિજિટલ કેમ્પસ, ટૂંકમાં હું કહું તો આખો ડિજિટલ કેમ્પસ ઉભો કર્યો છે. અને એની અંદર આ બધી જ ફેસિલિટી, સેન્ટ્રલી એસી સ્કૂલ છે, હોસ્ટેલ સુવિધા પણ એસી નોન એસી બંને, એક રૂમમાં માત્ર 4 દીકરીઓ હોસ્ટેલમાં, અને એ ખૂબ મોકળાશભરી રીતે એ આઉટડોર ઇન્ડોર ગેમ્સમાં પણ ભાગ લઈ શકે એના માટે બધા જ આયામો અમે ઉભા કરેલા છે. પરિવારમાં અને રાષ્ટ્ર માટે એક સમર્પિત દીકરી બને અને અમારી શાળાની એક નવી ઓળખ લઈને એ બીજી જગ્યાએ જાય એવું અમે ઈચ્છીએ છીએ. એટલે એક કવિ કહે છે તે રીતે, ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે, ઊંડે ગયા વગર ક્યાં મોતી પમાય છે, અંધારા જેની જિંદગીને વીંટળાય છે, વેધે છે લક્ષ્ય એ જ અહીં સફળ થાય છે. આવો લક્ષ્ય વેધી યજ્ઞ અમે આરંભ્યો છે, જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી પણ છે અને ભારતીય સંસ્કૃતિ માટે સરસ્વતી માતાનું મંદિર અને યજ્ઞશાળા પણ નિર્મિત થઈ રહી છે. જ્યાં દીકરીઓ યજ્ઞ પણ કરે, ત્યાં દીકરીઓ રસોઈ કળા પણ શીખે અને ડિજિટલ ક્લાસરૂમની અંદર એ શ્રેષ્ઠ શિક્ષણ મેળવે અને માત્ર બહેનો ના સ્ટાફ દ્વારા એને આ શિક્ષિત અને દીક્ષિત કરવામાં આવે. આ અમે હાલ આપણે કહી શકીએ એક A to Z સ્પેશિયલી ગર્લ્સ માટે એ સ્કૂલ છે આ વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ. અને હું આપને એમનું એડ્રેસ પણ કહું. બોરથાણા નામનું ગામ છે, કામરેજ તાલુકો, સીમાડી કોસમાડી રોડ ઉપર. અને હાલ બેન અમે અહીંયા સુરતની અંદર સરથાણા જકાત નાકા પાસે રાઇઝ ઓન પ્લાઝા 4th ફ્લોર ઉપર અમે એની ઓફિસ ખોલી છે. કોઈ પણ વાલીને એની વિશે માહિતી જોઈતી હોય તો અમારી ઓફિસમાં આવી શકે છે. અમે એને આવકારીશું અને બધી જ માહિતીથી એને અવગત કરીશું. ખૂબ ખૂબ આભાર. ઘણી બધી ઇન્ફોર્મેશન તમે અહીંયા આગળથી મેળવી શકશો. બાકી આવી જ રીતના રેડિયો દિખતા હે લઈને સાહી મળતી રહેશે.